નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવો પરિપત્ર જાહેર થતાં મળશે આ 5 મોટા લાભો। તો પેન્શનર મિત્રો, શું પરિપત્ર જાહેર થયો છે અને કયા 5 મોટા લાભો મળવાના છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો પેન્શનરો માટે આવી છે 100% કામની માહિતી। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર નિવૃત્ત કર્મચારી હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવી જ અગત્યની માહિતીઓના વિડીયો છે તે એકદમ સરળ ભાષામાં જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા વાત કરીએ તો 11 મેના રોજ NCJCMની બેઠકમાં કર્મચારી યુનિયનોએ વરિષ્ઠ સરકારી અધિકારીઓ સમક્ષ પગાર, પેન્શન, આરોગ્ય સંભાળ અને સ્ટાફિંગની માંગણીઓ રજૂ કરી હતી। તો 8મા પગાર પંચની પરામર્શ સાથે ચાલી રહેલી અનેક પડતર મુદ્દાઓ પર દિશા નિર્દેશો છે તે આપવામાં આવ્યા હતા, જેને કારણે આ ચર્ચા વધુ વજનદાર છે તે બની હતી। તો ખાસ કરીને જે 11 મેના રોજ જે NCJCMની બેઠક યોજાણી હતી તેમાં કર્મચારી યુનિયનોએ વરિષ્ઠ સરકારી અધિકારીઓ હતા તેના સમક્ષ પગાર, પેન્શન તેમજ મેડિકલ ભથ્થા માટેની આરોગ્ય સંભાળ અને સ્ટાફિંગ માટેઓની માંગણીઓ છે તે રજૂ કરવામાં આવી હતી દોસ્તો। તો વિગતવાર સૌથી પહેલા વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCMની 49મી બેઠક 11 મે 2026ના રોજ કેબિનેટ સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં યોજાઈ હતી। તો જ્યાં કર્મચારી સંગઠનો અને સરકારી અધિકારીઓએ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, પેન્શન, ભરતી, પ્રમોશન, ભથ્થા અને સેવાની શરતો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। તો 8મા પગાર પંચ સાથે જોડાયેલા વિકાસ પર સતત અહેવાલ આપી રહ્યું છે, તો જેમાં કર્મચારીઓની માંગણીઓ, યુનિયન પરામર્શ અને પગાર સંબંધિત ચર્ચાઓનો સમાવેશ છે તે થાય છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ બેઠક મહત્વપૂર્ણ છે, કારણ કે તે 8મા પગાર પંચ હેઠળ ચાલી રહેલા પરામર્શની વચ્ચે આવી રહી છે। તો જેણે દેશભરના કર્મચારી સંગઠનો અને સ્ટાફ સંગઠનો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે। તો NCJCMના સ્ટાફ સાઇટ દ્વારા શેર કરાયેલા દસ્તાવેજો અનુસાર બેઠકમાં હાજર રહેલા વરિષ્ઠ અધિકારીઓમાં રેલવે બોર્ડના અધ્યક્ષ, ખર્ચ સચિવ, કર્મચારી સચિવ, ટપાલ વિભાગના સચિવ, શિક્ષણ સચિવ, આરોગ્ય સચિવ અને અનેક મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓનો સમાવેશ થાય છે। તો સ્ટાફ સાઇડનું પ્રતિનિધિત્વ શિવગોપાલ મિશ્રા, સેક્રેટરી સ્ટાફ સાઇડ M રાઘવૈયા, ડૉક્ટર KN કનૈયા અને ગુમાનસિંહ તેમજ JR ભોંસલે, તો શ્રીકુમાર અને અન્ય ઘણા કર્મચારી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું। તો આ બેઠક JCM યોજનાના ડાયમંડ જ્યુબિલી વર્ષ સાથે પણ સંકળાયેલી હતી, તો જેણે 2026માં 60 વર્ષ પૂર્ણ કર્યા હતા દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો સ્ટાફ સાઇડ ફ્લેક્સ અનિયમિત NCJCM મીટિંગ્સ। તો કાર્યસૂચિની બાબતો પર ચર્ચા શરૂ થાય તે પહેલાં કર્મચારી પ્રતિનિધિઓએ NCJCM મિકેનિઝમની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તો સ્ટાફ સાઇડે ધ્યાન દોર્યું હતું કે JCM માળખા હેઠળ દર વર્ષે 3 સામાન્ય બેઠકો યોજવાની હોય છે, જોકે તેમણે કહ્યું કે 60 વર્ષમાં ફક્ત 49 બેઠકો જ યોજાય છે। તો 2016 પછી સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ કાઉન્સિલ JCMની કોઈ બેઠક યોજાઈ નથી। તો સ્ટાફ સાઇડે દસ્તાવેજમાં જણાવ્યું હતું કે કર્મચારી પ્રતિનિધિઓએ કેબિનેટ સચિવને નિયમિત બેઠકો યોજવા વિનંતી કરી હતી, જેથી કર્મચારીઓની ફરિયાદોનો સમયબદ્ધ રીતે ઉકેલ આવી શકે। તો સ્ટાફ સાઇડ દ્વારા સેવા પર બાબતો પર વધતા જતા કોર્ટ કેસ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી
અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે કોર્ટના ચુકાદા પછી પણ ઘણા મંત્રાલયો અપીલ અને સમીક્ષા અરજીઓ દાખલ કરવાનું ચાલુ રાખે છે, જેને કારણે વિલંબ અને કર્મચારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તો સ્ટાફ સાઇડ દ્વારા કેબિનેટ સચિવને જાણ કરવામાં આવી હતી કે તેમણે 8મા પગાર પંચને પોતાનો મેમોરેન્ડમ સુપરત કરી દીધો છે, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો લઘુત્તમ પગાર, ફિટમેન્ટ પરિબળ, વૃદ્ધિ દર, પ્રમોશન નીતિ, ભથ્થા, પેન્શન સંબંધિત મુદ્દાઓ, પ્રગતિ અને સુવિધાઓ તેમજ એનપીએસ અને યુપીએસ ઉપાડવા અને હાલના પેન્શનરોની માંગણીઓ. તો સ્ટાફ સાઇડ દ્વારા સરકારને 8મા પગાર પંચની કામગીરી દરમિયાન કર્મચારી સંગઠનો સાથે નિયમિત સંપર્ક જાળવવા વિનંતી પણ કરવામાં આવી હતી દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો તબીબી વળતર અને આરોગ્ય સંભાળના મુદ્દાઓ ઊભા થયા. તો ચર્ચા કરાયેલ મુખ્ય કાર્યસૂચિમાંની એક સીજીએચએસ અને સીએસએમએ નિયમો હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા તબીબી સારવાર ખર્ચની સંપૂર્ણ ભરપાઈ હતી. તો કર્મચારી પ્રતિનિધિઓએ દલીલ કરી હતી કે બિનભરપાઈ પાત્ર વસ્તુઓમાંનો પણ વળતરની જોગવાઈઓ હેઠળ સમાવેશ થવો જોઈએ અને ધ્યાન દોર્યું હતું કે શ્રવણ સહાયના વળતર દરોમાં 12 વર્ષથી વધુ સમયથી સુધારો છે તે કરવામાં આવ્યો નથી અને કેબિનેટ સચિવે નિર્દેશ આપ્યો કે સ્ટાફ સાઇડ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરવામાં આવે અને 3 મહિનાની અંદર નિર્ણય લેવામાં આવે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો બેઠકમાં આ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને ડેન્ચર્સની ભરપાઈ તેમજ પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ મેળવતા બાળકો માટે બાળ શિક્ષણ ભથ્થાની ભરપાઈ અને વધારાના સીજીએચએસ વેલનેસ સેન્ટરોની સ્થાપના. તો સ્ટાફ સાઇડ દ્વારા દર 5 વર્ષે પેન્શન વધારવા અંગે સંસદીય સ્થાયી સમિતિની ભલામણોનો અમલ કરવાની અને પેન્શનરો માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે એફએમએ વધારીને દર મહિને ₹3000 કરવાની માંગ પણ કરવામાં આવી હતી દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કૌટુંબિક પેન્શન અને ઓપરેશનના મુદ્દાઓ વિશે. તો બેઠક દરમિયાન પેન્શન સંબંધિત અનેક મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. તો સ્ટાફ સાઇડ દ્વારા કુટુંબની વ્યાખ્યામાં સુધારો કરીને વિધવા, આશ્રિત પુત્રવધુઓને કૌટુંબિક પેન્શનનો દાવો કરવા માટે સમાવવાની માંગ પણ કરવામાં આવી હતી. તો કેબિનેટ સચિવે ડીઓપીટીને કાયદા મંત્રાલય સાથે પરામર્શ કરીને આ મુદ્દાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તો યુનિયનોએ એવી પણ દલીલ કરી હતી કે મૃતક કર્મચારી અથવા પેન્શન ધારકના કાલ્પનિક પગારના 30% સુધી ફેમિલી પેન્શન ઘટાડવું જોઈએ. તો કેબિનેટ સચિવે કહ્યું હતું કે આ મામલો 8મા પગાર પંચને મોકલી શકાય છે અને કર્મચારી પ્રતિનિધિઓએ 22 ડિસેમ્બર 2003 પહેલાં સૂચિત ખાલી જગ્યાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સીસીએસ પેન્શન નિયમો હેઠળ પેન્શન કવરેજના અમલીકરણ સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ મુદ્દાઓ અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.